अगर समाचार में बात करिए तो सूरत थी समाचार प्राप्त થઈ રહ્યા છે। કહી શકાય કે સુરત ખાતે અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। તો પૂણા ગામ વિસ્તારમાં અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। 20 વર્ષ પહેલા લીધેલા પ્લોટ હજી સુધી સોંપાતા વિરોધ કરવામાં આવ્યો છે। સાથે જ પૂણા ગામમાં જગ્યા પર મંડપ બાંધીને વિરોધ કરાવ્યો હતો। 104 પ્લોટ કરોડોમાં વેચ્યા બાદ માલિકી નહીં સોંપાતા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। પ્લોટ માલિકોએ જગ્યા પર એકઠા થઈને ન્યાયની માંગ કરી છે। તો અનેક વખત ફરિયાદ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। મહત્વપૂર્ણ સમાચાર સુરતના પૂણા ગામ વિસ્તારમાં અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। 20 વર્ષ પહેલા લીધેલા પ્લોટ હજી સુધી સોંપવામાં આવ્યા નથી, તેને લઈને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। વધુ વિગતો સાથે સંવાદદાતા દિવેશ પરમાર લાઈવ જોડાઈ ગયા છે આપણી સાથે। જી, સુરત પૂણા ગામ વિસ્તારમાં અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। પ્લોટને લઈને લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે, શું માહિતી? ચોક્કસથી જે પ્રકારે સુરતના પૂણા ગામ વિસ્તારની આ ઘટના છે કે જ્યાં મારુતિનંદન જે સોસાયટી છે, મારુતિનંદન સોસાયટી નામની એક સોસાયટી પાડવામાં આવી હતી। 104 જેટલા જે પ્લોટ છે તે પ્લોટ પાડવામાં આવ્યા હતા અને આ પ્લોટ 20 વર્ષ થઈ ગયા હોવા છતાં જે રૂપિયા પડતા હતા, જેને પ્લોટ લીધા હતા તે લોકોને પ્લોટ દસ્તાવેજો પણ નથી કરી આપ્યા અને પ્લોટ પણ પરત નથી કર્યા। ત્યારે આ સ્થાનિકો છે, સ્થાનિકો આપણી સાથે જોડાયા છે। જે પ્રકારે વિરોધ કરી રહ્યા છો, કેટલા સમયથી આ વિરોધ ચાલી રહ્યો છે ને શું શું મુખ્ય માંગ છે ને કોને કોને રજૂઆત કરી? અમારી મુખ્ય માંગ એ છે કે અમને પ્લોટ આપે ને અમને ન્યાય મળે, એ જ અમે વિચારીએ। અમે 2004-5 અમે એમનો પ્લોટ બુક કરાવેલા અને ધીરુભાઈ સોજિત્રા કરીને છે, ત્યારે અમને બુક કરાવ્યા ત્યારે અમને એવું કહેવામાં આવ્યું કે તમને 17 થી 18 મહિનામાં પેમેન્ટ પૂરું કરશો એટલે તમને પોઝિશન આપી દીધી અને કે પ્લોટ આપી દીધી। ત્યાર સુધી આજ સુધી અમે લગભગ બધાએ 50%, 60%, 70%, કોઈ 90% બી પૈસા પેમેન્ટ ભરી દીધેલું છે। આમાં બધા નાના માણસો છે। આ પેમેન્ટ આપવા છતાં હજુ આજ સુધી અમને કોઈ પ્લોટ આપ્યો નથી, ના તો અમને કોઈ જવાબ આપતા નથી। અમે કોર્ટ કચેરી બી જઈ આવ્યા છતાં બી અમને એ લોકો દસમત નથી આપતા। એનું રીઝન એક જ છે કે આમાં જેટલા બી બધા ઉભેલા છે ને બધા નાના માણસો, બધા મજૂરી વર્ક કરતા, કોઈ હીરા ઘસે છે, કોઈ નાનું કામ કરીને દરરોજ 200-500 રૂપિયા રળીને એનું પોતાનું ઘર ચલાવે છે। એ રીતના માણસો છે એટલે અમને એ લોકો મદદ આપતા નથી। અને જે તે ટાઈમે અમે જે 2004 અને 5 પ્લોટ રાખ્યો હતો, આમાં એવા બી વ્યક્તિ છે કે જે પોતાના ઘરેણા ઘરનું જે કઈ વેચીને અને આ પ્લોટ રાખેલા છે। અને અમુક એવા માણસો જે લારી ગલ્લા બી ચલાવે અને એમાંથી એ લોકો પૈસા ભરે છે, છતાં અમને ન્યાય મળ્યો નથી। ચોક્કસ કહી શકાય કે જે પ્રકારે આ સ્થાનિક લોકો છે અહીંયા ન્યાયની માંગ કરી રહ્યા છે, પરંતુ છેલ્લા 20 વર્ષ થયા છતાં પણ આ લોકોને ન્યાય નથી મળ્યો। ત્યારે અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે, ત્યારે આ લોકો હાલ થાકી હારી અને આ મંડપ બાંધી અને અહીંયા જે કહી શકાય કે વિરોધ કરી રહ્યા છે। એટલે સ્પષ્ટ કહી શકાય કે આ સમગ્ર જે મામલો છે તે 20 વર્ષથી ચાલ્યો આવે છે અને મારુતિનંદન સોસાયટી જે છે તેમના નામે પ્લોટિંગ પાડવામાં આવ્યા હતા, તેમ છતાં પણ 20 વર્ષથી આ લોકોએ હપ્તે પ્લોટ રાખ્યા હતા પોતાનું ઘરનું ઘર બનાવવા માટે, પરંતુ 70 થી 80% હપ્તા પૂર્ણ થયા બાદ પણ આ લોકોને પોતાના પ્લોટ સોંપવામાં નથી આવી રહ્યા। પ્લોટ તો સોંપવામાં નથી આવ્યા, પરંતુ કોઈ પણ પ્રકારના આ લોકોને જાણ કરવામાં નથી આવતી। અનેક વખત રજૂઆતો કરી છે, અનેક વખત ફરિયાદો કરી છે, તેમ છતાં આ લોકોનો ન્યાય હજી સુધી નથી મળ્યો, જેને લઈને ન્યાયની માંગ સાથે મંડપ બાંધીને આ લોકો પૂણા ગામ વિસ્તારમાં જે જગ્યા છે ત્યાં આવીને બેઠા છે। જી, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો સુરતના પૂણા ગામ વિસ્તારમાં અનોખો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે। 20 વર્ષ પહેલા લીધેલા પ્લોટ સોંપવામાં આવ્યા નથી, જેના લઈને વિરોધ પ્રદર્શન પ્લોટ માલિકો દ્વારા કરવામાં આવ્યો છે। પ્લોટ માલિકોએ જગ્યા પર એકઠા થઈને ન્યાયની માંગ કરી છે। અનેક વખત ફરિયાદ છતાં કોઈ નિરાકરણ આવ્યું નથી। 20 વર્ષ પહેલા લીધેલા પ્લોટ હજી સુધી સોંપવામાં આવ્યા નથી। પ્લોટ માલિકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે।